શું તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે? તો તુલસીની સૂકી લાકડી તમારી કિસ્મત બદલી શકે છે, તમને દેવામાંથી બહાર કાઢી શકે છે, તમને ધીરે ધીરે ધનવાન બનાવી શકે છે. તમે માનશો નહીં, માનો, કારણ કે આજના સમયમાં દરેક વસ્તુને લોકો મજાક સમજે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે જે વસ્તુઓ સૌથી સાધારણ દેખાય છે તે જ સૌથી વધારે શક્તિશાળી હોય છે. અને તુલસી એ કોઈ સામાન્ય છોડ નથી, આ એક શક્તિ છે જે તમારા જીવન પર સીધી અસર કરે છે. આજે હું તમને એવું રહસ્ય કહીશ જે ખૂબ ઓછા લોકોને ખબર છે, અને જેણે પણ અપનાવ્યું છે તેને પોતાના જીવન બદલવા જરૂર જોયો છે. પરંતુ ધ્યાન રાખજો, આ કોઈ જાદુ નથી, આ એક નિયમ છે, આ એક પ્રક્રિયા છે જેને સાચી રીતે કરવી જરૂરી છે, નહીંતર તેની કોઈ અસર નહીં થાય. હવે ધ્યાનથી સાંભળો અને વચ્ચેથી ધ્યાન ન હટાવતા, કારણ કે જે હું કહું છું તે બીજે ક્યાંય નહીં મળે. વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયોને લાઇક કરજો, અને તમે તુલસી માતાને માનો છો તો કોમેન્ટમાં જય તુલસીમાં લખજો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં એ સમજો કે તુલસીની આટલી ખાસ કેમ માનવામાં આવે છે. તુલસી એ માત્ર છોડ નથી, પરંતુ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યાં તુલસી હોય છે ત્યાં નકારાત્મકતા હોતી નથી, ત્યાં વાતાવરણ હંમેશા શુદ્ધ હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે તુલસીની સૂકી ડાળખીઓ સુકાઈ જાય છે, તેમાં પણ એટલી જ શક્તિ હોય છે. સમસ્યા એ છે કે લોકો તુલસી સુકાઈ ગયા પછી તેને ફેંકી દે છે, અને સૌથી મોટી ભૂલ કરી બેસે છે. એક કારણ કે જે વસ્તુમાં તમારી કિસ્મત બદલવાની શક્તિ છે, તેને કેટલાક લોકો તો તેને પગ નીચે કચડીને ચાલે છે. આ બહુ મોટી ભૂલ છે. આવું કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા ખતમ થવા લાગે છે અને ઘરમાં પૈસા ટકતા નથી. પછી લોકો કહે છે કે કિસ્મત ખરાબ છે, પણ નસીબ ખરાબ નથી હોતું, આપણે જાતે જ ખરાબ કરીએ છીએ. જ્યારે પણ તમારા ઘરની તુલસી સુકાય તો પહેલાં તેને સન્માનથી કાઢો. ધ્યાન રાખજો, તેને તોડવાની નથી, ધીમેથી છોડ બહાર કાઢવાનો છે. હવે જે સૂકી લાકડી છે તેને ફેંકવાની નથી, તેને નાના નાના ટુકડા કરી લ્યો. પણ કાપતી વખતે મનમાં એક ભાવના રાખો કે આ કોઈ સાધારણ લાકડી નથી, આ તુલસીમાં છે. હવે આ ટુકડાઓને એક સાફ કપડામાં બાંધી લો, અને આ કપડાને પોતાના ઘરના એ સ્થાન પર રાખો જ્યાં તમે પૈસા રાખો છો. તમે વિચારી રહ્યા છો આનાથી શું થશે? તો સમજો, જ્યારે તમે આ સૂકી લાકડીને તમારા ધન સ્થાનની પાસે રાખો છો તો ધીરે ધીરે તે જગ્યા ઉર્જાવાન બનવા લાગે છે, અને જે પૈસા ટકતા ન હતા તે હવે ટકવા લાગશે. ઘરમાં વગર કારણના ખર્ચ ઓછા થવા લાગે છે, અને જે કામ અટકી રહ્યા હતા તે થવા લાગે છે. પણ ધ્યાન રાખજો, આ એક દિવસની રમત નથી, આ ધીરે ધીરે અસર કરે છે. હવે તમે એવું વિચારી રહ્યા હોય કે આ કરી લીધું એટલે કાલથી પૈસા આવવા લાગશે. તો આ કામ નહીં કરે, કારણ કે આ લાલચથી નહીં, શ્રદ્ધાથી કામ કરે છે. તમારું મન સાફ હોવું જોઈએ અને તમને વિશ્વાસ હોવો જોઈએ. જો તમારી પાસે સૂકી તુલસી છે તો તમે મંદિરમાં પણ રાખી શકો છો. લાલ કપડું લો, તેમાં તુલસીની લાકડી રાખો અને તેને મંદિરના એક ખૂણામાં મૂકી દો. આનાથી તમારા ઘરની આધ્યાત્મિક ઉર્જા વધશે, તમારું મન સ્થિર થશે. હવે સૌથી મોટો સવાલ, જો આટલો આસાન ઉપાય છે તો દરેક અમીર કેમ નથી બની જતા? કારણ એ છે કે લોકો અધવચ્ચે જ છોડી દે છે, કાં તો ખોટી રીતે કરે છે. આ ઉપાય માટે સૌથી પ્રભાવી દિવસ ગુરુવાર અને શુક્રવાર છે. ગુરુવાર જ કેમ? કારણ કે આ દિવસ ધ્યાન અને સમૃદ્ધિ સાથે જોડાયેલો હોય છે. અને શુક્રવાર જ કેમ? તો આ દિવસ સુખ, શાંતિ અને લક્ષ્મી સાથે જોડાયેલો છે. તો હવે આની આપણે રીત જાણી લઈએ કે એની રીત શું છે. તો આ દિવસોમાં સવારે જલ્દી ઉઠો, મનને શાંત કરો, સૂકી તુલસીની લાકડીને પોતાના હાથમાં લો, આંખો બંધ કરો અને થોડીક ક્ષણો માટે માત્ર એક જ ભાવના રાખો: હે તુલસી માતા, અમારા ઘર પર તમારી કૃપા કરો. તમે જ્યાં આ લાકડીને રાખો છો તે દિશા બહુ મહત્ત્વ ધરાવે છે. જો તમે આને પોતાના ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો છો તો તેની અસર સૌથી વધુ સારી થાય છે. ઉત્તર દિશાને ધનની અને અવસરની દિશા માનવામાં આવે છે, અને પૂર્વ દિશાને ઉર્જા અને નવી શરૂઆતોની દિશા માનવામાં આવે છે. જો તમે આને ખોટી દિશામાં રાખી દીધી તો અસર ઓછી થઈ જશે, માટે ગમે ત્યાં ન રાખો. જ્યારે પણ આ ઉપાય અસર કરવાનું શરૂ કરે તો સૌથી પહેલાં તમારા ખર્ચાઓમાં બદલાવ આવે છે. વગર કારણના ખર્ચા આપમેળે ઓછા થવા લાગે છે. ધીરે ધીરે તમારી આવકના રસ્તા ખુલવા લાગે છે. આ બધું એકદમ નથી થતું, પરંતુ સંકેત મળતા રહે છે. જો તમે આ ઉપાય શરૂ કરી દો અને અધવચ્ચે જ લાકડીને આમ તેમ કરવા લાગ્યા કે જગ્યા બદલવા લાગ્યા, તો તેની અસર ખતમ થઈ શકે છે. જ્યાં સુધી તમને ખુદ અનુભવ ન થાય કે વસ્તુ બદલાઈ રહી છે, ત્યાં સુધી કંઈ પણ કરવું નહીં. પણ જો લાકડી ખરાબ થઈ જાય કે તૂટીને વિખેરાઈ જાય તો તેને સન્માનથી માટીમાં દબાવી દો, અને પછી જો જરૂર લાગે તો નવી સૂકી તુલસીની લાકડીનો ઉપયોગ કરો. સૌથી મહત્ત્વની વાત, આ ઉપાય માત્ર લાકડીનો નથી, તમારા મનનો પણ છે. જો તમારું મન દરેક સમયે ડર, ચિંતા અને નકારાત્મકથી ભરેલું રહેતું હોય તો કોઈ પણ ઉપાય કામ નહીં કરે. તમે ધીમે ધીરે પોતાના મનને સ્થિર કરો એટલે સકારાત્મક વિચારો આવવા લાગશે અને તમારા જીવન પર બહુ મોટી અસર કરશે.
હવે જો તમે આને વધારે મજબૂત કરવા માગો છો તો બીજો ઉપાય કરી શકો છો કે દરરોજ સવારે જ્યાં તમે તુલસીની લાકડી રાખી છે ત્યાં એકવાર નજર નાખો અને મનમાં ને મનમાં બોલો કે મારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવી રહી છે. તમને આ બદલાવ દેખાશે, તમારું મન પહેલાં કરતાં વધારે શાંત થશે, નિર્ણયો લેવાની ક્ષમતા વધશે અને સૌથી મહત્ત્વપૂર્ણ તમને એવું મહેસૂસ થશે કે વસ્તુઓ તમારા હિતમાં થવા લાગી છે. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે દરેક વસ્તુ દરેક વ્યક્તિ માટે નથી હોતી. કેટલાક લોકો એવા હોય છે જેમને આ ઉપાય ન કરવો જોઈએ. જે લોકો દરેક વસ્તુને મજાક સમજે છે, જેઓ માત્ર ટ્રાય કરવા માટે સમજ્યા વગર ધ્યાન આપ્યા વગર કરશે, તેવા લોકો માત્ર આ એક સૂકી લાકડી જ રહેશે, તેનાથી કાંઈ નહીં થાય. બીજું, જે લોકો બહુ ઉતાવળા હોય, જેને દરેક વસ્તુનું ત્વરિત પરિણામ ઈચ્છે છે, તો તેવા લોકોને પણ આ ઉપાય કામ નહીં કરે. ત્રીજું, જે લોકો પોતાના ઘરમાં દરેક સમયે ઝઘડો કરે છે, ખોટા વિચારો કરે છે, ત્યાં ઉપાય કામ નથી કરતો. જો તમે સૂકી લાકડીને સન્માન વગર રાખી કે એને કંઈ ગંદી જગ્યા પર રાખી તો તેની ખરાબ અસર થઈ શકે છે, કારણ કે આ ઉર્જા છે અને ઉર્જાને ખોટી રીતે રાખવામાં આવે તો સંતુલન બગડી શકે છે. એટલા માટે હંમેશા ધ્યાન રાખજો, જ્યાં રાખો ત્યાં સ્થાન સાફ અને શાંત હોવું જોઈએ. તમારા ઘરનું વાતાવરણ પર આધાર રાખે છે અને એકબીજાને સન્માન રાખો. આ ઉપાય બહુ ઝડપથી કામ કરે છે. હવે હું તમને એક સંકેત જણાવવા ઈચ્છું છું. જો આ ઉપાય સાચી દિશામાં તમને લઈ જશે, જ્યાં તમે તુલસીની લાકડી રાખી છે, માત્ર સફાઈ નહીં, થોડો સમય ત્યાં શાંત બેસો. ઘણા લોકો વિચાર કરે છે કે આ ઉપાય કરવાથી મહેનત વગર પૈસા આવવા લાગશે. આ સૌથી મોટો ભ્રમ છે. આ ઉપાય તમારા રસ્તા ખોલે છે, પરંતુ ચાલવું તમારે જ પડે છે. જો તમે કાંઈ કરશો જ નહીં, કોઈ પણ નહીં બદલાય. જ્યારે આ ઉપાય અસર કરે છે તો તમને અચાનક એવા મોકા મળે છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. કોઈ નવું કામ, કોઈ નવો રસ્તો જે પહેલાં તમને દેખાઈ રહ્યો ન હતો. હવે સવાલ આવે છે કે શું આ ઉપાય દરેક કોઈને જણાવવો જોઈએ? તો જવાબ છે ના. દરેક વસ્તુ દરેક કોઈના માટે નથી હોતી. જો સામેવાળી વ્યક્તિ સમજદાર છે તો તેને જણાવવું, પરંતુ જો કોઈ વ્યક્તિ મજાક, ઉતાવળું છે તો તેને જણાવવાનો કોઈ ફાયદો નથી. છેલ્લે હવે એક બહુ ઊંડી વાત સમજો, ખરું પરિવર્તન બહારની અંદરથી થાય છે. આ સૂકી તુલસીની લાકડી માત્ર એક સાધન છે અને આ તમને ધીરે ધીરે બદલે છે. તમારી વિચારસરણીને બદલે છે. ત્યારે તમારી સ્થિતિ પોતાની મેળે બદલાઈ જાય છે. જ્યારે તમને લાગે કે વસ્તુઓ સારી થઈ રહી છે તો આ ઉપાયને હળવાશમાં ન લેતા, એ જ શ્રદ્ધા સાથે ચાલુ રાખો. તમે ખુદ સમજી જશો કે અસલી તાકાત ક્યાં છે. હવે ઘણા લોકોના મનમાં આ સવાલ થતો હશે કે અમારા ઘરમાં તુલસી છે જ નહીં તો અમારે શું કરવું? તો તમે કોઈ પવિત્ર જગ્યા જેવી કે મંદિર ત્યાંથી લાવી શકો છો અને આ ઉપાય કરી શકો છો. હવે ઘણા લોકોના મનમાં એક બીજો પ્રશ્ન થતો હશે કે આ ઉપાય વારંવાર કરવો કે નહીં? તો આનો જવાબ છે ના. જો તમે એકવાર સાચી રીતે કરી લીધું તો લાંબા સમય સુધી કામ કરે છે, પરંતુ સમયની સાથે જો તમને લાગે કે ઉર્જા નબળી પડી રહી છે તો તમે આને ફરીથી કરી શકો છો. હવે ઘણા લોકોનો એક ત્રીજો પ્રશ્ન છે કે આ વિડીયોમાં જણાવેલ બધી જ વાતોનું ધ્યાન રાખીને ઉપાય કરીશું તો શું કાંઈ ખાસ મહેસૂસ થશે? તો જરૂર નથી કે તરત જ કાંઈ અલગ મહેસૂસ થાય, પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો તમને એક શાંતિ જરૂર મહેસૂસ થશે અને આ જ શાંતિ આગળ જતાં મોટા બદલાવ લાવે છે. જો તમે આને સાચી રીતે અપનાવ્યું તો ધીરે ધીરે તમે ખુદ અનુભવ કરશો કે વસ્તુઓ બદલાઈ રહી છે અને જ્યારે તમને આ અનુભવ થઈ જાય તો તમારે બીજાને પૂછવાની જરૂર નહીં પડે. તમે ખુદ સમજી જશો કે આપણા ઉપર તુલસી માતાની કૃપા થવા લાગી છે. જો તમે પણ તુલસી માતા પર વિશ્વાસ રાખો છો તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જય તુલસી માતા જરૂર લખજો. અને આવા જ વિડીયો જોવા અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય તુલસી માતા.